શિપ ચેટ મોડ્યુલ 2 પ્રકરણ 3 ગુણોત્સવ 2.0 એનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ આપણે જે કસોટી લેવાની છે એના જવાબો જોઈશું. દરેક મોડ્યુલના જવાબો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને દરેક વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. તો ચાલો આપણે શરૂ કરીએ પ્રકરણ 3 ગુણોત્સવ 2.0 ના જવાબો. પ્રશ્ન 1, સલામતીના સંદર્ભમાં પ્રાથમિક શાળાઓમાં શું ચકાસવામાં આવે છે? વીજ ઉપકરણોની સ્થિતિ. પ્રશ્ન 2, સેટ પરીક્ષામાં મેરિટમાં વિદ્યાર્થીનો સમાવેશ માપદંડને કેટલા ગુણ આપવામાં આવ્યા છે? $50. ત્રીજું, પેટા ક્ષેત્ર શાળામાં સંચાલનના સંદર્ભમાં જુદો પડતો વિકલ્પ કયો છે? સલામત શાળા પરિસર. ચોથું, સ્કૂલ એક્રેડિટેશન ફ્રેમવર્કમાં કયા મુખ્ય ક્ષેત્રને સૌથી વધુ ગુણભાર આપવામાં આવેલ છે? અધ્યયન અને અધ્યાપન. પ્રશ્ન 5, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં કયા વર્ષે સ્કૂલ એક્રેડિટેશનનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ કરવામાં આવ્યો? તો 2023-24. છઠ્ઠું, ગુણોત્સવ 2.0 કાર્યક્રમ કયા વર્ષે અમલમાં મૂકવામાં આવ્યો? 2019. સાતમું, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટેના મુખ્ય ક્ષેત્ર 1માં આ પેટા ક્ષેત્રનો સમાવેશ નહીં થાય. એમાં આવશે સંક્રાંત કસોટી 1 અને 2. આઠમું, સ્વોક એનાલિસિસમાં એસ એટલે શું? સ્ટ્રેન્થ. નવમું, પ્રત્યેક માપદંડમાં શાળાના દેખાવની જાણકારી માટે સ્કૂલ એક્રેડિટેશન રિપોર્ટ કાર્ડનો કયો ભાગ ઉપયોગી બનશે? રિપોર્ટ કાર્ડનું પેજ 2. ટેકનોલોજીના ઉપયોગ અંતર્ગત આ માપદંડની ચકાસણી થાય છે પણ તેનું ગુણાંકન કરવામાં આવતું નથી. એમાં આવશે સ્કૂલ મોબાઈલ એપ્લિકેશન. તો અહીંયા પ્રકરણ 3 ગુણોત્સવ 2.0 ના 10 માંથી 10 ગુણ મળશે. તેથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.